ઘણી વખત સાંભળવા મળ્યું છે આયુર્વેદમાં કે પેલું સુખ તે જાતે નર્યા. બરાબર. એ શરીરનું સુખ એટલે શું કે મારા શરીરની મને બિલકુલ ચિંતા જ ન હોવી જોઈએ, મારા શરીરમાં બિલકુલ કોઈ રોગ જ ન હોવા જોઈએ. તો આવું શુદ્ધ શરીર બનાવવા માટે મારે મારા શરીરને સમજવું જોઈએ, શરીરના વિજ્ઞાનને જાણવું જોઈએ. સાયન્ટિસ્ટોનું એવું કેવું છે કે આ પૃથ્વી ઉપર 30 લાખ કરતા પણ વધારે વર્ષોથી માનવ જીવન નો વસવાટ છે. ભગવાને આપણા યંત્ર દ્વારા એવી બધી સરસ મજાની એકદમ પરફેક્ટ સિસ્ટમ આપણા બોડીમાં મૂકી છે કે જે સરસ રીતે ચાલી રહી છે અને એવી રીતે ચાલી રહી છે કે આપણું શરીર પોતે પણ દરેક રોગોનો સામનો કરવા માટે સક્ષમ છે. આપણું શરીર પગથી લઈ અને માથા સુધી જે સિસ્ટમથી ચાલી રહ્યું છે એને આપણે સરળ ભાષામાં જો શીખવા બેસીએ તો પહેલો માળ છે આપણો પગથી લઈ અને પેડું સુધીનો ભાગ, એ આપણો પહેલો માળ છે અને એની અંદર ભગવાને ઘણી બધી સિસ્ટમ મોકલી છે. અને સિસ્ટમમાં પહેલી વહેલી સિસ્ટમ છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી પોષણ મળે છે આંતરડામાં અને એમાંથી રસ નિર્માણ થાય છે, રસ ખેંચીને એમાંથી આપણી ધાતુ બને છે. આ સરસ મજાની સિસ્ટમ આપણે આપણા આંતરડામાં મૂકેલી છે. ત્યાર પછી લોહી શુદ્ધિ પણ એમાં થાય છે, કેમ કે જેમ જેમ આપણો ખોરાક આપણે શુદ્ધ સાત્વિક સંતુલિત લઈએ એવી રીતના આપણું સરસ મજાનું બ્લડ બને છે અને સિસ્ટમ બને છે. અને બધી સિસ્ટમથી આપણું લોહી આપણા ફેફસામાં, આપણા હૃદયમાં, ધમની અને શિરાઓ દ્વારા ફરે છે અને આખી લોહીની શુદ્ધિકરણની જે સિસ્ટમ છે આપણે બધા જ જાણીએ છીએ કે આખી સાયકલ એવી છે કે કિડનીમાં લોહીને ફિલ્ટર કરીને પાછું પોતે હૃદય સુધી પહોંચે છે અને ત્યાંથી અલગ અલગ અવયવોમાં પહોંચે છે. આ જે લોહીની શુદ્ધિકરણની સિસ્ટમ છે એ પણ એક યંત્ર સિસ્ટમ ચાલે છે જે આપણા પેટમાં ભગવાને મોકલી છે. અને ત્યાર પછી છે કે જેમ આધુનિક ગટર છે એમ મળમૂત્રનો ત્યાગ કરવા માટે પણ મળદ્વાર આપણને આપ્યો અને એની અંદર બધી જ સિસ્ટમમાંથી પસાર થયા પછી જે ખરાબ કચરો નીકળે છે જેને મળ કહેવામાં આવે છે તો એને પણ બહાર કાઢવાની આ જે ગટર જેવી સુવિધા ભગવાન આ એક યંત્ર આપણને આપ્યું છે, મળ યંત્ર. તો આવી રીતના આપણા પહેલા માળની અંદર પોષણ યંત્ર, પછી લોહી શુદ્ધ કરવાનું યંત્ર અને ગટર જેવી વ્યવસ્થા આપણને આપી છે. સૌથી મોટું એક આપણને ભગવાને ગોડ ગિફ્ટ આપી અને એ છે પ્રજનન તંત્ર, જે આ સૃષ્ટિને નિર્માણ કરવામાં ઉપયોગી છે. તો પહેલા માળની અંદર જ ભગવાને આવી સરસ મજાની સિસ્ટમ ગોઠવી. બીજો માળ જે આપણું પેડુંથી લઈ અને આપણા ગળા સુધી જે બીજો માળ છે એમાં આપણને સરસ મજાનું એક હૃદય આપ્યું અને ફેફસા આપ્યા અને આપણું પાચન તંત્ર આપ્યું. બરાબર. તો આપણું હૃદય જે છે 24 કલાક આપણા માટે ધબકી રહ્યું છે અને ફેફસામાં જે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા છે, આપણું જે શુદ્ધ ઓક્સિજન વાયુ જેને પ્રાણવાયુ કહીએ છીએ તે લેવાની સિસ્ટમ અને અંગાર વાયુ જે ખરાબ છે, ગરમ છે અને કચરો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢવાની જે સિસ્ટમ છે ફેફસા દ્વારા થઈ રહી છે. ત્રીજો માળ છે આપણો જે શંકુ આકારનો આપણો જે માળ, એમાં સૌથી મોટું ઓપરેટર જેને આપણે કોમ્પ્યુટર કહીએ છીએ, સૌથી મોટું સોફ્ટવેર કહીએ છીએ, એ ભગવાને આપણને એમાં આપ્યું. અને એની અંદર ટેલિફોન એક્સચેન્જ, જેમાં જગતની સૌથી મોટી સંચાર વ્યવસ્થા કે કંઈ પણ મારે કામ કરવું છે તો ત્યાંથી એલર્ટનેસ બહાર નીકળશે, આપણા અવયવોને મેસેજ મળશે અને એ પ્રમાણે આપણા અવયવો, આપણી જે ગ્રંથિઓ છે કામ કરશે, આપણી જે ઇન્દ્રિયો છે કામ કરશે. તો એવી જ રીતના ઓટોમેટિક રિએક્ટર અને સુપર કોમ્પ્યુટર, આવા 3 પાર્ટ આપણને મગજની અંદર આપ્યા. આખા બોડીને સંચાલન કરવાનું કામ આપણું નાનું મગજ અને મોટું મગજ કરી રહ્યું છે. આ બધા જ પ્લાન્ટો ભગવાને ઓટોમેટિક ચલાવ્યા છે. એના માટે કોઈ ચાર્જ પણ નથી અને એના માટે કોઈ ઓપરેટર પણ નથી. એ બધા ઓટોમેટિક સિસ્ટમમાં ચાલે છે અને એના કારણે શરીરરૂપી ફેક્ટરી કાર્યક્ષમ રહે છે અને એ માટે કેટલાક તંત્રો ગોઠવાયેલા છે. એક પેલું છે આપણું કંકાલ તંત્ર અને તેની અંદર આવેલું છે અસ્થિ અને સાંધા. બરાબર. જે આપણા મૂવમેન્ટ છે, આપણા બધા સાંધા છે. કંકાલ તંત્ર એટલે આપણું હાડપિંજર અને એની અંદર જે હાડકાઓ અને જે સાંધાઓ આવેલા છે અને એનાથી આપણે આપણું બોડી સ્ટ્રક્ચર આખું બને છે. આ શું કામ કરે છે? તો જે આપણા બોડીને આધાર શેનાથી મળશે? તો હાડકાથી મળશે. હલનચલન છે તે સાંધાથી મળશે. તો આ પહેલું યંત્ર છે આપણું કંકાલ તંત્ર. ત્યાર પછી છે સ્નાયુ તંત્ર. હાડકાને જોડવામાં અને સપોર્ટ આપવામાં કામ કરે છે. હાડકાનું હાડપિંજર બની ગયા પછી સ્નાયુઓ દ્વારા એને સપોર્ટ મળે છે, જેના કારણે એના ઉપર આકાર બનવાનો શરૂ થાય છે. સ્નાયુ વગર આપણા બોડીનો આકાર બને નહીં. તો
તો આ આકાર બનવાનું કામ સ્નાયુઓથી થાય છે અને આપણા હાડકાને જોડી રાખે છે. એક હાડકાને બીજા હાડકા સાથે જોડવામાં બહારથી જે સપોર્ટ મળે છે તે સ્નાયુનો સપોર્ટ છે. જે ફ્લેક્સિબિલિટી છે આપણા સ્નાયુની અંદર, આપણા શરીરની અંદર ફ્લેક્સિબિલિટી છે, આ બધી જ સ્નાયુના કારણે આવે છે. ત્યાર પછી છે ચેતાતંત્ર. આપણા અંગોની અંદર જે કંઈ સ્પર્શ થાય છે, જે લાગણી અનુભવાય છે, આ બધું એના કારણે થાય છે. અને શરીરનું જે બાહ્ય તાપમાન છે એ પણ એના દ્વારા સંવેદી શકાય છે કે આજે વાતાવરણમાં ગરમી છે, કે આજે વાતાવરણમાં ઠંડી છે, કે આજે મને ઠંડી લાગી રહી છે, અથવા તો સ્કિન ઉપર જે આપણને શુષ્કતા દેખાય છે અને ચામડીનું ખેંચાવું આજે આપણે મહેસૂસ કરી રહ્યા છીએ, આ બધું ચેતાતંત્ર દ્વારા ખબર પડે છે. ત્યાર પછી છે ત્વચાતંત્ર. ચામડી અને તેની રચનાઓ અને સાથે સાથે ચામડીની સાથે શું જોડાયેલું છે, તો આપણા વાળ અને આપણા નખ જોડાયેલા છે. બહારથી થતા જીવજંતુના હુમલા સામે રક્ષણ કરે છે જે આપણી ચામડી, અને સામે રક્ષણની સાથે સાથે કોઈ પણ ઈજા થાય અથવા તો તાપમાન અથવા તો વાતાવરણ, આ બધું જ આપણી ચામડી સ્પર્શી શકે છે. અને ખાસ કરીને આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ થઈ, કોઈ પણ પ્રકારનો રોગ થયો તો એનું રિએક્શન આપણી સ્કિન આપણને કહી દે છે. ખાસ કરીને જે લોકો દર્શન શાસ્ત્રી છે એ લોકો ચહેરા ઉપરથી જ આપણા રોગો કહી દેતા હોય છે કે મોઢા પર તમારી આવી આવી રિંકલ છે તો તમને આવી આવી તકલીફો હશે. અને સાથે સાથે ઘણી બધી વખત શરીરમાં ગરમી વધવાથી આપણા શરીરની ઉપરની સાઈડ જે ઝીણી ઝીણી બરુડી બની જાય છે, જે ફોડકીઓ બની જાય છે, એ પણ રિએક્શન છે. આપણી સ્કિન દર્શાવે છે કે તમારું શરીરનું અંદરનું વાતાવરણ બગડી રહ્યું છે. એવી રીતના વિરુદ્ધ આહાર ખાવાના કારણે પણ ઘણી વખત આપણને જે મોટા મોટા ચાઠા પડી જતા હોય છે અથવા તો સીળસ નીકળે છે, આ પણ રિએક્શન છે આપણા ખોરાકનું, આપણા વિરુદ્ધ આહારનું, આપણા શરીરનું બગાડવાનું. તો આ ચેતાતંત્ર એ પણ આપણા માટે બહુ મહત્વનું એક અંગ છે. સૌથી મહત્વનું અંગ છે પાચન તંત્ર. પાચન તંત્રની અંદરથી આપણું મુખ, ત્યાર પછી મુખની જે ગુફા અને અન્નનળીમાંથી જઠરાગ્નિ, નાનું આંતરડું, મોટું આંતરડું, યકૃત, સ્વાદુપિંડ અને આપણું જે નાનું મોટું આંતરડું છે અને આપણું જે મળાશય છે, તો આખું સ્વાદુપિંડના બધા જ અંગો છે જે આપણા ખોરાકને પચાવવામાં મદદ કરે છે, વલોવામાં મદદ કરે છે, એમાંથી રસ છૂટો પાડે છે, એમાંથી આપણી 7 પ્રકારની ધાતુઓ બને છે જેનાથી આપણું આખું શરીર પુષ્ટ થાય છે. અને એનો જે કચરો બહાર નીકળે છે તે મળદ્વાર દ્વારા બહાર કાઢવામાં કોશિશ કરે છે. અને ત્યાર પછી છે શ્વસન તંત્ર. નાક, નાસિકા, સ્વરયંત્ર, ફેફસા, શ્વાસનળી અને શ્વાસકોશિકા, આટલું બધું શ્વસન તંત્રમાં પણ આવેલું છે જેનાથી આપણે શ્વાસ લઈએ છીએ. અને એનાથી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન આપણા શરીરની અંદર જાય છે અને શરીરની અંદર વર્ક કરે છે અને સારો વાયુ આપણા શરીરમાં જઈ અને ખરાબ વાયુને દૂર કરવાનું કામ કરે છે. જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણા બોડીમાંથી બહાર નીકળે છે, આ કામ શ્વસન તંત્રનું છે. ત્યાર પછી છે રુધિરાભિસરણ. એ છે આપણા હૃદય, પછી આપણી છે શિરા, આપણી ધમની, આપણી કોશિકા અને આપણું રુધિર, જેને આપણે લોહી કહીએ છીએ, બ્લડ કહીએ છીએ, બરાબર, જે આપણને ખોરાકમાંથી, પોષક દ્રવ્યોમાંથી મળે છે અને ઉત્સર્ગ પદાર્થો કોષની પેદાશને અન્ય અંગો તરફ વહન કરવાનું કામ કરે છે. કે જે આપણા બ્લડ દ્વારા આપણા જે અવયવો ચાલે છે, અવયવોની જે વૃદ્ધિ છે એ પણ આપણને આનાથી મળે છે. આ જે આખું તંત્ર છે તે રુધિરાભિસરણ કહેવામાં આવે છે. શક્તિ યંત્ર, જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ યંત્ર પણ કહી શકીએ છીએ, જે શ્વેત કણો, રક્ત કણો અને ત્રાક કણિકાઓ, આ 3 પ્રકારના કણો જે આપણા શરીરમાં બને છે. અસ્થિ, મજ્જા, કોષો અને લસિકાઓ અને બરોળ, આ બધા જ અંગો એની અંદર આવ્યા છે અને આ બધા જ અંગોની સાથે વર્ક કરવાનું કામ કરે છે. બહારના કોષ, સૂક્ષ્મ જીવાણુ, પરોપકારી જીવીઓ અને વાયરસ અને એની સામે રક્ષણ મેળવવાનું કામ આ યંત્ર કરી રહ્યું છે. અને ત્યાર પછી છે મૂત્ર યંત્ર. તો જેને આપણે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રની કોથળી અને મૂત્ર માટેના જે રોગો છે જે આપણને આવી રહ્યા છે એને સિસ્ટમમાં ચલાવવાનું કામ કરી રહ્યું છે. રુધિરના બંધારણની જાળવણી અને મૂત્ર ઉત્પત્તિ અને મૂત્રનો નિકાલ, આ આપણું જે યંત્ર છે કરી રહ્યું છે.
પ્રજનન યંત્ર છે તે સ્ત્રીની અંદર જે અંગો આવ્યા છે તે અંડપિંડ છે, અંડવાહિની છે, ગર્ભાશય છે, યોનિ માર્ગ, બાહ્ય જનન અંગો અને સ્તન ગ્રંથિઓ. એવી જ રીતના પુરુષમાં પણ શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ અને બાહ્ય જનની આવા અંગો આવી રહ્યા છે. માદા પ્રજનન કોષથી ઉત્પત્તિ, અંતઃસ્ત્રાવની ઉત્પત્તિ આ જે સ્ત્રીના અંગો છે એના દ્વારા થઈ રહી છે અને પુરુષોના અંગ દ્વારા શુક્રકોષ, પ્રજનન કોષની ઉત્પત્તિ, અંતઃસ્ત્રાવી ઉત્પત્તિ આ બધું જ એના અંગો દ્વારા થઈ રહ્યું છે. તો આ બંને અંગો જરૂરી છે જેના કારણે સંતાન ઉત્પત્તિ થઈ શકે, શરીરનું જે બંધારણ છે બરાબર ચાલી શકે, આપણી જે માસિકની જે સાયકલ છે તે બરાબર ચાલી શકે અને આ બધું બ્રહ્માંડ અને આપણું જે ચંદ્ર છે, બ્રહ્માંડ છે અને આપણા માનવ શરીર છે આ બધું જ એકાબીજાની સાથે જોડાયેલું છે અને એની સાથે આ બધી આપણી પદ્ધતિ ચાલી રહી છે. અને ત્યાર પછી જે પરિવહન તંત્ર જેને લસિકા યંત્ર પણ કહેવામાં આવે છે, રસ ગ્રંથિઓ, લસિકાઓ, લસિકા વાહિની, થાઇમસ અને બરોળ આટલા અંગો એની અંદર આવી રહ્યા છે. પરિભ્રમણ માટે પ્રવાહી રસનું આવાગમન, મૃત કોષનું શરીરમાંથી નિકાલ અને રોગ પ્રતિકારક ક્રિયાનો ભાગ આ બધું જ આના દ્વારા થઈ રહ્યું છે. મૃત કોષ એટલે કે મરેલા કોષને બહાર કાઢવાનું કામ અને રોગ પ્રતિકારક ક્રિયાને વધારવાનું જે કામ કરે છે એ આનાથી થાય છે. તો આવી રીતના આપણા આટલા બધા યંત્રો આવેલા છે અને આ યંત્રો આપણા શરીરને ચલાવી રહ્યા છે અને જેનાથી જ આપણું જીવન ચાલે છે. આપણા ઘરની અંદર પણ ઘણા બધા મશીનરી યંત્ર છે અને ઘણા બધા આપણે બિઝનેસની અંદર પણ યંત્રો ચલાવતા હોઈએ છીએ અને એની અંદર ક્યાંક ક્યાંક જો આપણાથી મશીનરી બગડે તો એને આપણે રિપેર કરવી પડે, એને ઓઇલ કરવું પડે અને એને સિસ્ટમમાં લાવવું પડે. એવી જ રીતના જો મને મારા ખાવાની રીત અને પદ્ધતિ આવડે છે, મને યોગ્ય દિશામાં મારી જે પ્રકૃતિને હું જાણીને મારો યોગ્ય ખોરાક હું જાણી શકું છું, મારે કેવા સમયે કેવો ખોરાક ખાવો જોઈએ અને કઈ ઋતુ પ્રમાણે કેવો ખોરાક ખાવો જોઈએ, દિવસ દરમિયાન મારે સવારે કેવો ખોરાક, સાંજે કેવો ખોરાક અને બપોર પછી કેવો ખોરાક ખાવો જોઈએ. એવી જ રીતના ઉંમર પ્રમાણે પણ મારું પાચન મારી યુવાવસ્થામાં સારું હોય છે, વૃદ્ધાવસ્થામાં નબળું હોય છે અને બાળકને પણ ધીમે ધીમે કરીને પોતાનું પાચન નબળું હોય એમાંથી સક્ષમ બને ત્યાં સુધી સુપાચ્ય ભોજન આપવાનું હોય છે. તો આ બધી જ પદ્ધતિ જો આપણે જાણી લઈએ અને આ બધું જાણતા હોઈએ તો આપણે આપણા બધા જ યંત્રને આપણે કામે લગાડી શકીએ છીએ, સારા રાખી શકીએ છીએ. તો આવી સરસ મજાની જાણકારી તમારા સુધી પહોંચાડી છે. તો આ મારા વિચારો જો તમને સારા લાગે છે તો અનેક લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરજો અને તમારા સુધી નહીં રાખતા. અને ઘણા બધા ઘરની અંદર આ વિચારો જો પહોંચશે તો ઘણા બધા લોકો દવા વગરનું જીવન જીવતા થશે અને પોતાના શરીરની રચનાને ઓળખતા થશે અને ઉંમર પ્રમાણે પોતે બીમાર નહીં પડે અને પોતે પોતાના જીવનને નિરોગી નિરામય સ્વાસ્થ્યમાં જીવનભર રાખી શકશે. ધન્યવાદ.